આ તો નહીં ને ક્યાંક કેવી હ કેવું યુનિક છે નહીં ખીલારનું બચ્ચું હો ને આપણી ગૌશાળાના બપોરના નજારા ગરમ ગરમ છે. ગરમી મને થઈ ગઈ છે પણ નજારા પણ એકદમ ગરમ છે. જુઓ ઓ ભાઈ સાહેબ ઢીંગલા તો જો પણ તમે આને જુઓ આને અહીંયા જો બીજો આવ્યા બંને મા દીકરો. આપણે વાસુડું ખીચીને કાઢ્યું ને ઓળ ભરી ગઈ એવું બરાબર. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી જ કરી છે, પણ આજે તૈયાર થઈને જ આવ્યા હતા. ભાઈબંધ બેઠા બાજુમાં. જય માતાજી. જય માતાજી. એક બીજા ભાઈબંધ આમ છે થોડાક પરા બેઠા છે, નાગલા કંપની. બાકી ગઈકાલે આપણે બીજી થોડીક વાતચીત કરી હતી ને, એટલા માટે હું ગઈકાલ વાળી વાછડી આપણે જોવાની રહી ગઈ હતી. તો અત્યારે જાય આપણે અંદર અને વાછડી ચેક કરીએ. આ તો નહીં ને ક્યાંક ના, આ તો વાછડો. ના ના ઈ છે. ઓ ભાઈ સાહેબ જુઓ કેવી હ. હું અહીંયા આવ્યો ને એટલે આ બધા જુઓ કેમ ચેક કરે મને. હાલ તો માથે ઊભી થતો. આ તો તને ચેક કરવી છે અમારે. હાલ હાલ ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા. કેમ થશે કે નહીં? ખમો આ બંને ચેક કરો. એક આવું નવું સેમ ટુ સેમ થઈ જાય. આ રહ્યું આ રહ્યું આ રહ્યું. ટ્રુ કોપી હો, ટ્રુ કોપી. મારી ખ્યાલથી અંદર જ છે. આ રહ્યો ઘડ ચમ જો આ એ વાસડો આયો વાસડો ઓરા. આ બંને વાસડાને મેં થોડાક ભેગા કરવાની કોશિશ કરી, કારણ કે સેમ ટુ સેમ છે. એક આ રહ્યો અને એક આને, પણ ભેગા થતા નથી. ભાઈ આને તો જુઓ, એક આ અને એક આપણે જે વાસળી જોઈ છે એ ઊભી થઈ ગઈ છે. હવે નાદારાઈ કરો હોય. આ જુઓ એની તમે હાઈટ તો ચેક કરો. હાલે સામે હાલો સામે હાલો સામે હાલો. આમ 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 આમ. ચાલો ચાલો ચાલો. વાસુડાને હમણાં શું થઈ ગયું ખબર નહીં. વાસુડા આવે દીઘડો, મોટા મોટા વાસુડા આવો, જબર મોટા આવે. આને અહીંયા હું લઈ આવ્યો ત્યાં હું બીજા ભાઈબંધ ભાગી ગયા. ક્યાં આવ્યા ગયા? એક આ સ આનું રૂપ તો ચેક કરો તમે. કેવું યુનિક છે નહીં? ખીલારનું બચ્ચું હો ને. આની હાઈટ કેવડી થાય વિચાર તો કરો તમે. ખીલારો ઓરિજિનલ. ના ના ડુપ્લિકેટ કહેવાય ને. ઓરિજિનલ ખીલાર તો ક્યાંથી કહેવાય ગયો? ના કહેવાય ને. મિત્રો હવે અહીંયા બાજુમાં થઈ ગયું છે ટ્રેક્ટર ચાલુ સાફ સફાઈ માટે, તો હવે મજા આપણે આવશે નહીં. પણ તમે આ વાસુડું તો જુઓ કેવું યુનિક છે. આની મારા ખ્યાલથી છે ને આની હાઈટ કેટલી હશે ખબર? કેમ બેસી ગયો? આમ તને બરાબર બેહારું. કેમ બેઠું હે? ટ્રેક્ટર બંધ થઈ ગયું. જો આપણી વાત રાખીને નીકળવાની કેટલી હાઈટ ખબર? મારી સાથે એના પગની હાઈટ છે ને એ 2.5 ફૂટની છે. અત્યારે મટ્ટી હું પટ્ટી નહીં તર આપણે એની હાઈટમાં આપો. એક બીજો આવે છે આ બચ્ચું જો હેવી થયું હે ને જબરો. હાલ તો પેલા આમ આમાં 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 એક આ બે છે, પણ આ એટલું ઓમ નહીં. આમ આમ હાલ આમ હાલ આમ હાલ આમ હાલ આમ હાલ. સાઈડમાં રહેજો સાઈડમાં. હા 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 કઢાઈ ગયો.
કોઈ વાંધો નહીં. હવે અત્યારે એને આરામ કરવા દઈએ અને સાંજના વરી જ્યારે આપણે અહીંયા આવશું ત્યારે બંને માં દીકરીને ચેક કરશું. કાલે આપણે ચેક કરવાની હતી પણ કાલે રહી ગયું, હવે આજે ચેક કરી લઈશું. આપણે પાંજરાપોર જે સરસ મજાની વાછડી છે એ ચેક કરી અને પછી જે કાંઈ પાંજરાપોરનું કામ હતું એ બધું ઓકે કર્યું હતું ને એના પછી હવે આવી ગયા છે આપણી ગૌશાળા. એને આપણી ગૌશાળાના બપોરના નજારા ગરમ ગરમ છે. ગરમી મને થઈ ગઈ છે પણ નજારા પણ એકદમ ગરમ છે. જુઓ, ઓ ભાઈ સાહેબ કેવો અદ્ભુત, જબરદસ્ત ને. સૂકી જાર ખાય છે બપોરીવાળા, બરાબર ને. સામે જુઓ કોણ છે, પ્રેમા છે અને બાકી નવી ફેમિલી છે. અહીંયા બધા જાર ખાય છે, પાછળ બધા જાર ખાય છે. કિંગ સાહેબ જાર ખાય છે. બાકી અહીંયા ગૌશાળાએ પહોંચીને નીણકરણ કામ ઓકે કર્યું. પાણી આજે આવવાનું છે, પાણી આજે આવ્યું નથી. અને આ મોટા હવાડાની અંદરથી પાછળના વાડાના હવાડામાં જાય છે પાણી, એ ભરી નાખીએ. પાણીની રાહ જોઈએ, જો આવશે તો ભરશું, નહીં તો જાશું ઘરે જમવા માટે. પાછળનો હવાડો ભરાઈ ગયો, આ હવાડો ખાલી થઈ ગયો કારણ કે આની અંદરથી ભર્યું છે. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, નહીં પણ ઉનાળાની વચ્ચે પહોંચી ગયા. શરૂઆતની ક્યાં કરીએ, આ એ ખાલી થઈ ગયું છે. પાણી અત્યારે ખૂબ જોઈએ. બાકી આ બધા ખાતે ખાતે અડધે પહોંચી ગયા છે અને આ બધા ખાય છે. અને હું નવી ફેમિલી તો ખાતી કાંઈ નથી, એટલા માટે ત્યાં પાછળ ધૂળ ખાય છે કે શું, કેમ છે જુઓ કે પાણી પીવું છે. આ બધાને શું જારી ઊંચી કરીને બધાને પાણી પાયું આટલાને. એ હજી એક ક્રાઇટેરિયામાં આવતા નથી પાણી પીવાના, બરાબર. એટલા માટે એને પાયું નહીં. તો પાણીની શોધમાં છે કે ધૂળની શોધમાં છે કે કંઈ ખાધાની શોધમાં છે કે શું છે કાંઈ ખબર પડતી નથી. રાગેણી, પંખુરી અને એકનું નામ હજી આપવાનું બાકી છે. આપણે આજે નવી ઢીંગલી છો ને એનું ઢીંગલા તો જો પણ તમે આને જુઓ, આને. ઓ ભાઈ સાહેબ, તારે ક્યાં જવું છે પ્રેમા? પાણી પીવા જવું છે? બાકી અહીંયા બધા મોજથી ખાઈ રહ્યા છે, બરાબર. અને હવે પાણી આવ્યું નથી હજી સુધી, એટલા માટે હવે હું જઈશ ઘરે અને ઘરે જઈને હું ખાઈ લઉં કારણ કે મને ભૂખ લાગી છે. ખાઈને વળી અહીંયા આવશું. જો પાણી આવ્યું છે તો ભરશું, નહીં તો પછી ચાર્જ હર્ષદભાઈને સંભાળવા દેશું કે ભાઈ ધ્યાન રાખજો તમે, બરાબર ને. આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી ઘરે જમીને ફરી આવી ગયા આપણે પાંજરાપોર. સામે જો ગાયોની દવાઈ ચાલુ છે. આ વાસડો આવ્યો છે ધાવવા માટે અને ગાયોની દવાઈ ચાલુ. અહીંયા જો બીજો આવ્યો, બંને મા દીકરો. હજી જે આપણે વાસળી જોવાની છે એની દવાઈ થઈ નથી, આ બીજાની ચાલુ છે. માતા સુપર હે ને એની વરાક બરાક જુઓ. હરવે 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 ક્યાં પહોંચી ગયા? અહીંયા દોવાની હતી એની જગ્યાએ અહીંયા પહોંચી ગયા. એટલે ડોકરાને તગાર ઉપાડવું પડ્યું આવડા તડકાની અંદર. આ ખાણ ક્યાં ખાય? ખોર ખાય? ખોર નહીં ખાતી. બાકી બસ થોડી વારની અંદર જ ખીલા 2.0 બારે આવે ને પછી આપણે એને જોઈએ. તો જો ખાંડી આવી ગઈ છે અને એની બચ્ચી આવી ગઈ છે બારે. પણ બચ્ચી થોડી રબર જેવી છે નહીં વાઘા? વાઘાનું કેવું એવું છે કે બચ્ચી હાવ રબર જેવી છે, ઊભી નહીં થતી પાતળી. પણ એ ખીલારનું બચ્ચું હોય ને એટલે પગ થોડાક લાંબા વધારે હોય. આ રામો જો નવા શર્ટ પહેરીને આવ્યો છે. લગ્નમાં જવું લાગે રામાને. વાઘાભાઈ એવું હે? કાલવાળા લાગે. બાંધ નાખીને ગાય. આને ઊભી કરાવું તમને? આને હા ધાવશે ધાવશે. ઊભી તો કરો. તમે ઊભી તો કરો મારી ભાઈ. હા એમ આપણે થોડા દૂર વહી જાય. ગાય ઘોડા કટક છે. ઘોડા કટક છે કે શું કીધું? એવું કંઈક કીધું એની ભાષામાં. એટલે આપણે થોડા દૂર હાલે જાય, પેલી દવાઈ થઈ જવા દે અને પછી જોઈએ. ગાયની દવાઈ ઓકે થઈ ગઈ ને હવે આપણા વાઘજીભાઈ છે વાસુડાની દૂધ પાસે સી ઓમ ધાવતું નહીં. ઓમ કેમ? આપણે વાસુડું ખીચીને કાઢ્યું ને મોડ વરી ગઈ. એવું બરાબર. દૂધ તો પીએ છે કે નહીં?
ના રે ના. આમાં આમાં હાથ કરો તો આમાં મોટા કને હા હા એમ કરો ઉતારતું નથી. એમ કેમ હાલ છે આ ખિલારનું બચ્ચું હોય આને મોટું કરવાનું હોય હો ઉતારતું નહીં એમ થોડું હાલશે ભૂખ એને નહીં લાગતી હોય વાત એ છે ને. હા હા જો એ પીધું આનું તમે છે ને એવું બૂચનું સીંડું મોટું થઈ ગયું લાગે ના ના એમ કેટલું જ છે. પિયરું ધીમે ધીમે આવી રીતે પીએ ને, જરી નીકળી ગઈ છે, નીકળી. મોઢામાં કેમ આંગળી રાખી તો નથી ઉગાડતું. એમ આગળી જાય તો એટલે પીવા માંડે ને કે મોટું થવું નહીં તારે પીએ રહ્યું કે હરવે એક દોઢ સીસી પી જતો હોય ને. આમાં તો ભાઈ લાગશે વારો પણ આવશે મજા હો દૂધ જેટલું પાવાનું હોય એટલું પાઈ નાખીએ આપણે નહીં પણ વાઘાભાઈ પાઈ નાખી અને પછી વાસુડાને ઊભું થાય ત્યારે જોઈએ અત્યારે તો ઊભું નહીં થતું રબર જેવું થઈ ગયું નહીં આપણે સવારના આવ્યા ત્યારે તો એકવાર ઊભું કર્યું ત્યારે થયું ને પછી એની રીતે ઊભી થઈ ગઈ વાસળી બરાબર ને પીએ તો છે પણ હરવે પીએ છે થોડીક આપણે ખેંચ્યું ને હમ એમાં થોડીક તકલીફ છે ગળામાં. કોઈ વાંધો નહીં ગળામાં રાડું ના ખીચી હમ તકલીફ છે થોડીક. ના ના કાંઈ વાંધો નહીં બહાર ન કાઢ્યું તો સાવ તકલીફ થઈ જાય એના કરતાં જે થયું એ સારું થયું ને ગાય મરી જાય. તો પછી ઈ આંગળી લઈ લેતો એમ કરશે બરાબર આ બારું કાઢી કાંઈ વાંધો નહીં હરવે દૂધ પાઈ દઈએ આ નવા સભ્યને જે દૂધ પાઈ દીધું છે ને વળી આવી ગયું એના વાડાની અંદર ને જુઓ હવે ઊભું છે પાછું પગની તમે હાઈટ તો ચેક કરો કેટલા પગ લાંબા હે ના પાસેથી જોઈએ કેમેરામાં કદાચ તમને હે આમ ડિટેક્ટ ના થતું હોય તો હું તમને માપીને બતાવું જુઓ આટલા પગ છે 2.5 ફૂટ તો સહેજ કમસે કમ આગળનો પગ હશે 2.5 ફૂટનો આ તો તોય વધતું હશે થોડુંક વધારે એટલી હાઈટવાળી છે વાછડી બે દિવસ થોડીક છે ને આમ ધાવામાં ઓછું કરે ને એટલે નિજામ જેવી લાગશે બે દિવસ પણ જેમ જેમ દૂધ જશે પેટની અંદર એટલે થઈ જશે એકદમ ઓકે રિપોર્ટ બાકી આ બધા વાસુડા અત્યારે આ વાડાની અંદર છે અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ છે એટલા માટે અહીંયા એક જ વાસુડું કારણ કે આ અહીંયા એટલું બધું નડે નહીં ને એટલા માટે આમાં રાખે નહીં તો એને એમાં જવું પડે પણ એટલું નડે નહીં એટલે અહીંયા આ બાજુ ઊભું છે જો એક ને એક જ પોજમાં હવે આમ ઊંચું જો થોડુંક હા આમ ઊભું રહે ને તો થોડું મસ્ત લાગે વળી ધીમે ધીમે નીચે નાખશે ના આ વખતે તો રાખ્યું છે જબર લાગે ને જુઓ મિત્રો હવે પડી ગયું છે અંધારું ગૌશાળાનું બધું જ આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે આજના દિવસનું બરાબર બાકી હવે આજના વ્લોગને પૂરો કર્યા પહેલાં હું તમને જણાવી દઉં કે હું જે ખિલારનું તમને કહું છું બરાબર કે કાંકરેજ બચ્ચું નહીં ખિલાર બચ્ચું આવી ગયું છે તો ઘણા બધા મિત્રો તો ખિલાર જાતિ ખિલાર બ્રીડને ઓળખતા હશે પણ જે ન ઓળખતા હોય ને એના માટે અહીંયા સાઈડમાં જે તમે ફોટો જોઈ રહ્યા છો ને એ બ્રીડ છે ખિલાર એ તમે જોઈને મને કહો કે ખિલાર જેવું બચ્ચું આવ્યું હોય ને તોડી નાખે એવું જોયું ને સાઈડમાં એવું ને એવું બચ્ચું હોય ને તો બસ તો એ બચ્ચા માટે એક તમે કોમેન્ટ કરી નાખજો કે કેવું હ બચ્ચું બરાબર બાકી તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો અને મળીએ હવે કાલના નવા બ્લોગ સાથે ભાઈ